नमस्कार। परम ब्रह्म परम धाम पवित्रम परमं भवान पुरुषं शाश्वतं दिव्यम आदिदेवम अजं विभो। परम ब्रह्म परम धाम શાશ્વત પુરુષ આદિથી લઈ અને અનાદિ સુધી સર્વત્રમાં વ્યાપેલા સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન। નિત્ય હૃદયમાં ધરવા યોગ્ય મોક્ષદા પ્રાતઃ સ્મરણીય સંત શિરોમણી શ્રી નરસિંહ મહેતાજીના ચરણોમાં લાખ લાખ વંદન। અને એ દિવ્ય પુંજમાં તરબોળ થવા પધારેલા આપ સર્વે વડીલો, ગુરુજનો, શ્રેષ્ઠીઓ, મિત્રોને મારા શત શત વંદન। હંમેશા હું જ્યાં પણ વક્તવ્ય આપવા જાઉં ત્યારે વડીલોને સંબોધવામાં અને મારી ઓળખાણ આપવામાં હું અમુક શબ્દો નિશ્ચિતપણે વાપરતી હોઉં છું, જેમાંના મારા સૌથી પ્રિય શબ્દો છે ગિરિવર ગિરનારની દુહિતા, નરસિંહનગરની શાર્દુલ પુત્રી રાધા મહેતાના પ્રણામ। અને જ્યારે હું આ શબ્દો બોલું છું ત્યારે મને પ્રતિસાદ પણ ઘણો સારો મળે છે અને એવું સ્પષ્ટપણે મારું માનવું છે કે આ પ્રતિસાદ પ્રભાવ શબ્દો ઉચ્ચારણ જે હોય તેનો હશે, પરંતુ જ્યારે નરસિંહનગર એમ શબ્દ ઉચ્ચરે ત્યારે એ ચૈતન્ય પણ નિશ્ચિતપણે પોતાની ઉર્જા અને ચેતના બતાવે છે। અને આજે જ્યારે મહારાજ લોકો, મારા વડીલો અને ગુરુજનોની વચ્ચે મને ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે ત્યારે હું એમ તો નથી કહેવા માંગતી કે મારો આજનો વિષય, કારણ કે વિષય નક્કી કરવો અને પાછી એના પર ટીકા ટિપ્પણી કરવી આ બધા માટે હું ઘણી નાની છું। અને મારી સામે જે વડીલો ઉપસ્થિત છે, અહીંયા જે ગુરુજનો ઉપસ્થિત છે, આ દરેક શ્રી મહેતાજી વિશે તો એટલું બધું કહી શકે એમ છે, તત્વબોધ, એમના પદો, જીવન કવન, સાહિત્ય, આ દરેક વિષય પર અસ્ખલિત બોલી જ શકે એમ છે। ફરક ખાલી એટલો છે કે આજે વારો મારો આવ્યો છે, તો વય, વિચાર અને વાણીમાં પાવન હું રાધા મારી ટૂંકી સમજણની સરવાણીથી મહેતાજીના અનંત વ્યક્તિત્વમાંથી જે એક નાનકડા વિસ્તારને ભીંજવવાનો પ્રયત્ન કરવા માંગુ છું એ છે શ્રી મહેતાજીના પદ અને શ્રીમદ ભગવદ ગીતા। નિમંત્રણ પત્રિકામાં એક નાનકડી ક્ષતિ થઈ છે કે રામાયણ અને મહાભારતના મૂલ્યોનો પણ ઉલ્લેખ છે, પરંતુ હજી તો અભ્યાસની શરૂઆત છે મારા, અને મારા અભ્યાસનો વિસ્તાર જ એટલો નથી કે આ બધા વિષયો પર હું પ્રકાશ પાડી શકું। તો શ્રી મહેતાજીના પદ અને શ્રીમતા ભગવતા ગીતા એક સ્વયં પરમાત્મા દ્વારા ગવાયેલી છે, ગીતા ગવાયેલી, અને એક એ જ ગીતાને સરળ શબ્દોમાં પરમાત્માના કંઈક બીજા સ્વરૂપ, જેને આપણે મહેતાજીના નામે ઓળખીએ છીએ, એના દ્વારા ગવાયેલા કેટલાક પદો છે। ઉપનિષદો, વેદો, પુરાણો, દરેકે દરેક જગ્યાએ જે સત્ય કહેવાયું છે એક જ છે, એકમ સત વિપ્રાહ બહુધા વદંતિ। માટે એ બહુ સરળતાથી સમજી શકાય એવી બાબત છે કે શ્રી મહેતાજીના પદ અને શ્રીમદ ભગવદ ગીતા બંને પરમ સત્યના વાંગમય સ્વરૂપ છે, લખી વાંચી સમજી શકાય એ વાંગમય સ્વરૂપ છે। તો એ બંનેમાં સામ્યતા હોય આ બહુ સરળ અને તર્કબદ્ધ બાબત છે। તો મારા કેટલાક ઓબ્ઝર્વેશન્સ અને સ્ટડીઝ એવા છે જેના પરિણામે મહેતાજીના પદો અને ગીતાજી વચ્ચેની કેટલીક સ્પષ્ટ અને પ્રત્યક્ષ જોઈ શકાય એવી સામ્યતાઓ નજરે આવી છે। તો હું બસ એ જ આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું। મહેતાજીના પદોને સમજવા માટે મારી ઉંમર ઘણી નાની છે, છતાં પણ એમાંથી મને જે કંઈ થોડું ઘણું સમજાયું છે એ કહેવા માંગુ છું। મારે કોઈ તાત્વિક વિશ્લેષણ નથી કરવું। તો શ્રી મહેતાજીના પદ, આ શબ્દ સાંભળતા જ અંતરમાં સૌપ્રથમ જે નાદ ગુંજે એ કયો હોઈ શકે? ઓબ્વિયસલી વૈષ્ણવજન તો તેને કહીએ। આ એક પદ એવું છે જેના માટે અનેક વિદ્વાનો કહી ચૂક્યા છે કે વૈષ્ણવજન એ ગીતાજીમાં વર્ણવેલા
મારી દ્રષ્ટિ એવી છે કે ગીતાજી પરમાત્મા સુધી પહોંચવાના 3 માર્ગ બતાવે છે. જ્ઞાન, પરમાત્માનું સાચું સ્વરૂપ જાણવું, શ્રવણ, ચિંતન, મનન, ગુરુજનો પાસેથી પ્રશ્નો કરી અને એના ઉત્તર રૂપે સાચું સ્વરૂપ જાણવું, જ્ઞાન માર્ગ. ભક્તિ, નવદા ભક્તિ જણાવે છે ગીતા, તો એ ભક્તિ માર્ગે ઈશ્વર સુધી પહોંચવું. અને કર્મમાં નિષ્કામતા રાખવી, મોહમાં ન પડવું, કર્મ માર્ગ. અને આ ત્રણેયથી આગળ વધનારાઓને નામ અલગ અલગ આપેલા છે. જ્ઞાન માર્ગે આગળ વધનારને ગીતાજી પંડિત કહે છે, ભક્તિ માર્ગે આગળ વધનારને ભક્ત કહે છે, અને કર્મ માર્ગે આગળ વધનારને યોગી અથવા તો કર્મયોગી કહે છે. પણ રસ્તા બધે જુદા છે, ડેસ્ટિનેશન તો એક જ છે, અને માટે જ અલગ અલગ રસ્તાઓ પર ચાલનારા લોકોના ગુણો પણ સરખા જ હોવાના. તો ગીતાજીના અલગ અલગ અધ્યાયોમાં અલગ અલગ નામ સાથે પંડિત, યોગી, તત્વદર્શી આવા અલગ અલગ નામ સાથે જે ગુણો વર્ણવાયેલા છે એ મોરલેસ સરખા જ છે. અને એ સરખા ગુણોને ભગવાન જે વારંવાર અલગ અલગ શબ્દોમાં સમજાવે છે એને મહેતાજી માત્ર 10 લીટીમાં આ વૈષ્ણવજનના પદમાં સમજાવે છે. તો મારી દ્રષ્ટિએ માત્ર સ્થિતપ્રજ્ઞાના લક્ષણો પરનું જ ભાષ્ય નથી, એ સમગ્ર ગીતાજીનો નિચોડ છે. અને ગીતાજીમાં ભગવાન મોસ્ટલી ક્યાંય એવું નથી કહેતા કે તું આમ કર, એવું માત્ર એમણે અર્જુનને યુદ્ધ કરવાની બાબતમાં જ કીધું છે. યુદ્ધસ્વ વિગતજ્વરઃ, આળસ છોડીને તું યુદ્ધ કર, આવું આપણે માત્ર યુદ્ધ કરવાની બાબતમાં જ કીધું છે. તત્વનો જે બોધ છે એમાં ભગવાન વર્તમાન કાળમાં વાત કરે છે, રોજ થતી ક્રિયા, જે નિયમો છે, આમ કરીશ તો આમ થશે, કર્મમાં આસક્તિ નહીં રાખવી તો ફળના બંધન નહીં લાગે, પછી શું કરવું શું ન કરવું આપણા ઉપર છે. તો મહેતાજીએ એક ઓલરેડી જે વ્યક્તિ સિદ્ધ થઈ ચૂકી છે, પરમાત્માની પહેલે પાર નીકળી ચૂકી છે, એના લક્ષણો વૈષ્ણવજનમાં દર્શાવેલા છે. ગીતાજીના 7મા અધ્યાયના 3જા શ્લોકમાં ભગવાન કહે છે કે 1000 મનુષ્યોમાંથી માત્ર એકને એવી ઈચ્છા પણ જાગે છે કે પોતાના અને પરમાત્માના સાચા સ્વરૂપને જાણીએ, શું છે એમાં એક માત્ર ડોક્યું કરીએ. અને આવા 1000 વ્યક્તિઓ જેમને ઈચ્છા થઈ છે એમાંથી પણ માત્ર એક અંતિમ ધ્યેય સુધી પહોંચે છે. બાકી પેલી ડ્યુરોસેલ બેટરીની એડમાં આવે ને પછી એક સસલા ફરતા જાય, કંઈક આવી જ હાલત થાય છે. લોકો ફરી પાછા મોહમાં પડતા જાય, થોડા આગળ ચાલે, ફરી ત્યાં અટકે. પણ પરમાત્માની પહેલે પાર ઉતરનારાઓની સંખ્યા બહુ ઓછી છે. અને વૈષ્ણવજન એ સહસ્ત્રો લાખોમાંની એક જૂજ અને એવી પૂજનીય વ્યક્તિ છે. તો એના જે લક્ષણો દર્શાવેલા છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. બહુ સરળ શબ્દો. સૌથી પહેલા છે મહેતાજી જણાવે છે કે જે પીડ પરાઈ જાણે રે. ઈશ્વરને જો પામવા છે તો શરૂઆત ક્યાંથી કરીશું? આપણી સામે જે રહેલા છે એમાંથી. બાઇબલ પણ કહે છે ને કે જે વ્યક્તિ પોતાની સામે રહેલા માણસ પ્રત્યે જ પ્રેમ નથી દર્શાવી શકતો તો એ અમૂર્ત પરમાત્મા, જેને ક્યારેય જોયા નથી, જે શું છે આપણને ખબર નથી, એના માટે કેવી રીતે પ્રેમ બતાવી શકશે? તો પીડ પરાઈ જાણે રે, જે સામેની વ્યક્તિની પીડાને જાણે છે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. ગીતાજીમાં જે કંઈ પણ યોગયુક્ત માણસોના લક્ષણો જણાવ્યા છે એમાં એક બાબત વારંવાર કહેવાય છે કે સિદ્ધ વ્યક્તિ એ છે, કર્મયોગી એ છે, કે ભક્ત એ છે કે જે દરેકમાં મને એટલે કે ઈશ્વરને જુએ છે અને એવું સમજે છે કે જે કંઈ પણ કામ થઈ રહ્યા છે એ ઈશ્વર વડે જ થઈ રહ્યા છે. યો મામ પશ્યતિ સર્વતઃ, જે મને જ બધે જુએ છે, સર્વત્રમ ચ મયી પશ્યતિ, અને બધું જ મારા વડે જોવાય છે, થાય છે, આવો ભાવ દાખવે છે. અને જ્યારે આપણે એ સમજી ચૂક્યા છીએ કે સામે જે કંઈ પણ છે એ ઈશ્વર જ છે તો નિશ્ચિતપણે એના માટે પ્રેમ ભાવ જાગવાનો છે. અને જ્યારે આ પ્રેમ ભાવ જાગે ત્યારે પીડ પરાઈ જાણવી એ કોઈ અઘરી બાબત નથી, એક સહજતા.
બની જાય છે. પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે. અહીંયા પણ મને એવું લાગે છે કે મહેતાજીએ શબ્દ વાપર્યા છે કે પર દુઃખે ઉપકાર કરે, બીજાના દુઃખમાં જે ઉપકાર કરે છે. કારણ કે સીધી વાત છે કે આપણે બધા જોતા હોઈએ છીએ કે આપણી આસપાસ પણ સમાજમાં એવા જેટલા સિદ્ધ વ્યક્તિઓ છે, જેટલા પથદર્શકો છે, એ બધાની પાસે દરેક વ્યક્તિઓ પોતપોતાની પ્રોબ્લેમ્સ લઈને જતા હોય છે. અને જે વ્યક્તિ પોતે પરમાત્મામાં એટલી આસ્થા ધરાવે છે કે પરમાત્મા સાથે જોડાઈ ચૂક્યા છે, એને પોતાને તો કોઈ દુઃખ હોવાના જ નથી. એના માટે સુખ, દુઃખ, સફળતા, નિષ્ફળતા, લાભો, જયા જયો આ બધા દ્વંદ્વ લાગુ પડવાના જ નથી. સિક્કાની બે બાજુ, આપણે કહીએ છીએ ને, સિક્કાની બે બાજુ હોય, સુખ અને દુઃખ. તો જે સિદ્ધ વ્યક્તિ છે એને આ સિક્કાની બેમાંથી એક પણ બાજુ નથી હોતી. આ કદાચ એક એવો દ્રષ્ટિકોણ છે જે આપણે પ્રત્યક્ષ રીતે નથી સમજી શકતા, સમાજના દ્રષ્ટાંતો દ્વારા કદાચ આપણે સમજી શકીએ. તો બીજા લોકો એની પાસે પોતાના દુઃખ દર્દ વ્યક્ત કરે છે તો એમાં એને મદદરૂપ થાય છે. તો મદદરૂપ એટલે કે જાદુની લાકડી તો નથી જ ફેરવી શકવાના, પણ પર દુઃખે ઉપકાર કરે, પોતાનાથી શક્ય એટલી મદદ કરે. અને તો એ મન અભિમાન ન આણે. અભિમાન આ એક બીજું એવું લક્ષણ છે જેની અભિમાન, જેની દરેક તબક્કે ગેરહાજરી હોવી અત્યંત જરૂરી છે. અને અભિમાન વિશે તો ગીતાજીમાં વારંવાર કીધું છે. એના માટે તો એટલા બધા શ્લોકો છે કે અહીંયા હું તમને જણાવી પણ નથી શકતી. પણ 16મા અધ્યાય દૈવાસુર સંપદ વિભાગ યોગમાં જ્યારે કૃષ્ણ સૌથી પહેલા 26 એવા લક્ષણો બતાવે છે જે દૈવી સંપત્તિ છે, સદગુણો છે, જે દરેક વ્યક્તિમાં હોવા જોઈએ, ના હોય તો કેળવવા જોઈએ, એ પ્રત્યે આગળ વધવું જોઈએ. અને એ પછી 5 એવા મુખ્ય લક્ષણો બતાવે છે જે મનુષ્યના પતન માટે જવાબદાર છે. એમાં ભગવાન જણાવે છે દંભો, દર્પો, અભિમાનઃ ચ, ક્રોધઃ, પારુષ્યમેવ ચ, અજ્ઞાનં ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરી. હે પાર્થ, આ 5 આસુરી સંપત્તિઓ છે: દંભ, દર્પ, અભિમાન, ક્રોધ અને કઠોરતા. અહીંયા પણ ફરી એક જોવાની બાબત છે કે કઠોરતા એ આસુરી સંપત્તિ છે અને માટે જ જે સિદ્ધ વ્યક્તિ છે ક્યારેય કઠોર ન હોઈ શકે. મૃદુતા એની અંદર પળે પળ ખીલેલી હોય છે, સતત ને સતત વિકસેલી હોય છે. અને આ મૃદુતા જ એ લક્ષણ છે જેને જાણવા માટે પ્રેરે છે. પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે, તો એ મન અભિમાન ન આણે રે. અભિમાન એક એવું લક્ષણ છે જે ગીતાજીના મતે પંડિતોમાં આવવાના ચાન્સીસ સૌથી વધારે છે. જ્ઞાન માર્ગ એવો છે કે જ્યાં કદાચ વ્યક્તિ જ્ઞાનની પારમિતાએ પહોંચે તો કદાચ એક ક્ષણ એવી આવે કે અભિમાનમાં તણાઈ જાય. અને માટે જ અભિમાનથી દૂર રહેવું એ બહુ જ પાયાનું લક્ષણ છે. અને એવું તો નથી કે આ કોઈ મોટા મોટા તત્વચિંતકોને જ લાગુ પડે છે કે સંતોને જ લાગુ પડે છે. આ દરેક લક્ષણો એવા છે કે જે ઓછા કરતા અંશે દરેક વ્યક્તિના જીવનમાં જરૂરી છે, કેળવવામાં હોય છે અને વધારે ને વધારે કેળવવા માટે દરેકે સતત પ્રયત્નશીલ રહેવાનું છે. દરેકે દરેક ઉંમરે એક વિદ્યાર્થી તરીકે ક્લાસમાં ટોપર હોઈએ તો એનું અભિમાન હોઈ શકે છે કે આઈએએસ ઓફિસરને ક્લાસ 1 કેડરમાં હોવાનું અભિમાન હોઈ શકે છે. અભિમાન એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ તબક્કે આવી શકે છે. તો શ્રી ગીતાજી કે શ્રી મહેતાજીના પદ એ બંને એવી બાબતો છે જે નાનામાં નાના બાળકથી લઈ અને જ્ઞાનવૃદ્ધ કે વયવૃદ્ધ બંનેને સમાન રીતે ઉપદેશ આપે છે. અને ઉપદેશ કરતા પણ સત્ય જણાવે છે. પછી શું કરવું શું ન કરવું ફરીથી આપણા પરની બાબત છે. તો એને જીવનમાં દરેક તબક્કે ઉતારવાનો પ્રયત્ન કરીએ. અભિમાન વિશે વારંવાર 16મા અધ્યાયમાં ભગવાન જણાવે છે કે અભિમાન એક એવું અંગ છે કે જો વ્યક્તિનામાં આવી ગયું તો એ પરમાત્માને અડીને છૂટા કરવા જેવી હાલતમાં આવી જાય છે. ત્યાં સુધી પહોંચે છે પણ એને પામી નથી શકતો. અભિમાન એક એવું અંગ છે. અને માટે મહેતાજી કહે છે કે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે
પરોપકાર કરે તો મન અભિમાન ના આણે. સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે. સકળ લોકમાં સૌને વંદે. સિદ્ધ યોગી, હમણાં જ આપણે વાત કરી કે એ દરેકમાં ઈશ્વરને જુએ છે, અને જ્યાં દરેકમાં ઈશ્વરને જુએ તો એ બહુ સ્વાભાવિક વાત છે કે બે હાથ જોડાઈ જ જવાના છે. જ્યારે આપણને સંપૂર્ણપણે બોધ છે કે સામે ઉભેલી વ્યક્તિ કૃષ્ણ છે, તો એવું શક્ય કેવી રીતે બને કે આપણી સામે કૃષ્ણ પ્રત્યક્ષ હોય અને છતાં પણ આપણે એને વંદન ન કરીએ? તો સકળ લોકમાં સૌને વંદે. આપણને કદાચ એવું લાગે કે વૈષ્ણવજન છે એ સામાન્ય માણસને પણ વંદન કરે છે, પરંતુ મારી દ્રષ્ટિએ એ સામાન્ય માણસમાં પણ કૃષ્ણને જુએ છે, અને માટે આપોઆપ એનાથી વંદન થઈ જતા હોય છે. સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે. નિંદા આના વિશે એક સ્ત્રી તરીકે હું તો શું બોલું, આ તો સ્ત્રી સહજ લાક્ષણિકતા છે કે કઈ કામ ન મળે ત્યારે આ કરવું. પણ ફરી એકવાર ગીતાજીનો 16મો અધ્યાય બહુ નાનકડો છે બીજા બધાની સાપેક્ષે, છતાં પણ એમાં તો ભગવાન સીધું લિસ્ટ જ આપે છે પહેલા 3 શ્લોકમાં 26 ગુણોનું. તો એમાં પણ ભગવાન અદ્રોહ જણાવે છે. અદ્રોહ, કોઈ આપણા માટે કંઈક સારું કરેલું છે અને છતાં પણ આપણે એના છિદ્રો જોઈએ છીએ. તો કોઈના ખરાબ પાસાને ન જોવા કરતા દરેકના સારા પાસાને જોવા. આ 3 શ્લોકો તો કદાચ ગીતાજીમાંના એક વિદ્યાર્થી તરીકે મારા સૌથી પ્રિય શ્લોક છે, કારણ કે વિદ્યાર્થી તરીકે મારો ધર્મ કોઈ તત્વજ્ઞાનને પામવાનો નથી. મારો ધર્મ હજી ભણવાનો છે, એક સારા માણસ તરીકે સમાજમાં પ્રસ્થાપિત થવાનો છે. તો હું માનું છું કે મારી અંદર અત્યારે આ ઉંમરમાં આ જ 3 શ્લોકમાં આવતા 26 ગુણો શક્ય એટલું વધારે હું વિકસાવું. તો એ 3 મારા સૌથી પ્રિય શ્લોક છે, અને માટે જેનો ઉલ્લેખ પણ હું વારંવાર કરીશ. તો એ 3 શ્લોક કંઈક આવે છે કે અભયમ સત્વ સંશુદ્ધિ, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, દાનમ દમઃ ચ યજ્ઞઃ ચ સ્વાધ્યાય તપ આર્જવ, અહિંસા સત્યમ ક્રોધમ, ત્યાગઃ શાંતિર્પૈશુનમ, દયા ભૂતેષુ લોલુત્વમ, માર્દવમ નિરશ્ચાપલ. આ શ્લોક એ પણ જણાવે છે કે દરેક વ્યક્તિ પ્રત્યે જીવ દયા રાખવી. તો દયા ભાવના એ કોઈ ઉપકારને લગતી કે એના પ્રત્યે જાગતી કરુણા નથી. દયા ભાવના એક મનોવૈજ્ઞાનિક ભાષામાં કહે છે ને પરાનુભૂતિ. મનોવૈજ્ઞાનિકો હોય તો એ પોતાના ક્લાયન્ટ સાથે 2 રીતે ડીલ કરતા હોય છે. એક સ્વાનુભૂતિ, એટલે કે પોતે પોતાના જ કેરેક્ટરમાં રહે છે અને સામેનાની પ્રોબ્લેમ જાણે છે અને એને સોલ્યુશન આપે છે. અને બીજી જે એનાથી ચડિયાતી છે એ છે પરાનુભૂતિ. તમે સામેની વ્યક્તિના કેરેક્ટરમાં ઘૂસો છો, એની લાઈફને પૂરેપૂરી સમજવાની ટ્રાય કરો છો, પોતાની જાતને એની જગ્યાએ મૂકો છો, અને પછી જુઓ છો કે એને દુનિયામાં શા માટે પ્રોબ્લેમ છે, કે શા માટે એ પોતાના સમાજમાં યોગ્ય રીતે નથી જીવી શકતો, કે એનું વર્તન ખામી ભરેલું છે. તો આ પરાનુભૂતિનો મનોવિજ્ઞાનનો કોન્સેપ્ટ જે છેલ્લા 50 વર્ષમાં વિકસેલો છે, એ મહેતાજી અને શ્રી ગીતાજીએ 8 સદીઓ પહેલા જણાવેલો છે. તો નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વાચ કાચ મન, 3 બાબતો. મનસી એકમ, વચસી એકમ, કર્મણી એકમ, મહાત્મના. મનથી એક, વચનથી એક અને કર્મથી પણ એ મહાત્માનું લક્ષણ છે. મનસી અન્યત, વચસી અન્યત, કર્મણી અન્યત, દુરાત્મના. મન, વચન અને કર્મની ભિન્નતા દુરાત્માનું લક્ષણ છે. આપણે 3 ઇડિયટ્સ જોયું ને, પેલો ચતુર રામલિંગમ રોજ રાત્રે બધાને ડિસ્ટ્રેક્ટ કરવા નીકળે પેલા મેગેઝિન્સ વેચીને. તો દુરાત્મા છે. એનું મન, વચન અને કર્મ એક નથી, અને રેન્ચો જે બોલતો જ કરતો, તો એ મહાત્મા છે. તો મનસી એકમ, વચસી એકમ, કર્મણી એકમ, મહાત્મના. આ બાબત મહેતાજી જણાવે છે. વાચ કાચ મન નિશ્ચલ રાખે. અને નિશ્ચલ શબ્દ પણ એવો શબ્દ છે જે
મન તો માતૃ છે કહીને ગમે ત્યાં ઠેકાઠેક કરવી એ યોગ્ય બાબત નથી. અમારા સર એકવાર એક બહુ સરસ વાત કરેલી કે આપણે વારંવાર કહેતા હોઈએ છીએ કે હું મારા મનનો માલિક છું, મને ઠીક પડે એ કરું, મને મન થયું તો ભણું, ના મન થયું તો વોટ્સએપ ખોલું, ના મન થયું તો ટીવી જોઉં, મારું જે મન થાય એમ કરું, હું મારા મનનો માલિક છું. હવે મને કીધું એમ મેં કર્યું તો આમાં માલિક કોણ થયો? સીધી વાત છે. જો મન કહે છે એમ આપણે કરીએ છીએ તો માલિક મન છે. જો વાસ્તવમાં મનના માલિક બનવું છે તો એને કંટ્રોલ કરવું જરૂરી છે, એક લગામ નાખવી જરૂર છે, એને નિશ્ચલ બનાવવું જરૂરી છે. અને અર્જુનની એક સારા વિદ્યાર્થી તરીકે બહુ સારી લાક્ષણિકતા ગીતાજીમાં એ છે કે વારંવાર પ્રશ્નો પૂછ્યા કરે છે. અમે ગીતાજી ભણીએ છીએ, હું ને બાદ તો અમને બહુ સવાલો થાય કે આ યુદ્ધ ભૂમિ પર ઊભો છે એટલે આટલા બધા સવાલો શાનો કરતો હશે? યુદ્ધ ભૂમિ પર ઊભો છે અને કૃષ્ણ એને પહેલા જ જણાવે છે કે ક્ષુદ્ર હૃદય કૌરવલ્યમ ત્યક્ત્વા ઉત્તિષ્ઠ પરંતપ, તું શત્રુઓને હળનારો છે, આ હૃદયની દુર્બળતા ત્યજીને ઊભો થા. તે વારંવાર પ્રશ્ન શાનો કરે છે કે સ્થિતપ્રજ્ઞના શું લક્ષણો અને ભક્તિ કેવી રીતે કરવી, કયા માર્ગે આગળ વધવું ને. તો આવો જ એક પ્રશ્ન અર્જુન ફરીથી કરે છે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ, મન તો ચંચળ છે, એને કાબૂમાં કેવી રીતે કરવું? ત્યારે પણ કૃષ્ણ બે ઉપાયો બતાવે છે કે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી. અભ્યાસ એટલે સતત ને સતત પ્રેક્ટિસ કરતા રહેવી. એકવાર ભણતી વખતે મોબાઈલ ખોલવાનું મન થયું અને ના પાડી દીધી કે નથી ખોલવું, એટલો કંટ્રોલ. એક વખત મન થશે, બે વખત મન થશે, 2 મહિના મન થશે, પછી ત્રીજે મહિનાથી મન થવાનું ઓછું થઈ જશે, મન એની મેળે કાબૂમાં થતું જશે. અને ઈશ્વર પોતાનું જ્યારે ઐશ્વર્ય 11માં અધ્યાયમાં દર્શાવે છે ત્યારે પણ કહે છે કે ઇન્દ્રિયોમાં હું મન છું. મન એક એવી ઇન્દ્રિય છે જે એક કાબૂમાં થઈ ગઈ તો બાકી બધી ઓટોમેટિકલી કાબૂમાં રહેશે. આ પાંચે પાંચ જે બહાર દેખાતી ઇન્દ્રિયો છે એનો હેડ બોસ મન છે. એટલે જો એકવાર એ કંટ્રોલમાં થઈ ગયો તો વાચ અને કાચ તો ઓટોમેટિકલી નિશ્ચલ અને કંટ્રોલમાં રહેવાના છે. અને આ વૈષ્ણવજને વાચ કાચ અને મન ત્રણેયને સિદ્ધ કરેલા છે. વાચ કાચ મન નિશ્ચલ રાખે. અને હવે પછીની પંક્તિ છે ને મારી સૌથી ફેવરેટ છે. ધન ધન જનની તેની રે. આવું મહેતાજીએ શા માટે કીધું હશે? આ મને હંમેશા એવો પ્રશ્ન થતો કે ધન ધન જનની તેની રે. ગીતાજી એવું કહે છે કે દરેક વ્યક્તિએ પોતે કરેલા કર્મના ભોગવવાના છે. દરેક વ્યક્તિએ પોતે કરેલા કર્મના ફળ ભોગવવાના છે. કર્મનો સંગાથી રાણાવાળો કોઈ નથી. પોતે જે કરે છે એનું જ ફળ એને મળવાનું છે, પોતે જે નથી કરતા એનું ફળ નથી મળવાનું. તો હવે વૈષ્ણવજન પોતે ગમે એટલા સિદ્ધ વ્યક્તિ હોય, ગમે એટલા યોગના માર્ગે, સાધનાના માર્ગે આગળ વધેલા હોય, એમાં પ્રેક્ટિકલી એની જનનીને શું ફેર પડે? જનની એના કર્મ ભોગવવાના છે, વૈષ્ણવજન એના કર્મ ભોગવવાના છે. તો આપણે વચ્ચેનું કનેક્શન શું? બહુ નાની હતી હું, 3-4 વર્ષની, અને મમ્મા રોજ ગીતાજી વાંચતા અને હું ક્યાં બાજુમાં પડી સવાલો કરતી કે આ શું વાંચો છો? મમ્મા કહેતા ગીતાજી વાંચું છું. એમાં શું છે? એમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચેની વાતચીત છે, એટલે વાતો કરતા હતા. ક્યાં વાતો કરતા હતા? યુદ્ધ ભૂમિ પર. યુદ્ધ ભૂમિ પર વાતો કરવાની શું જરૂર? સવાલોની એક આખી સિક્વન્સ હું ઊભી કરતી. અને હવે મને એવું લાગે છે કે મને ત્યારે એટલા સવાલો થતા, હું મમ્માને પૂછતી તો પછી બરાબર છે, અર્જુનને એટલા સવાલો થતા એ કૃષ્ણને પૂછતો. તો આ બધા સવાલો કરતી વખતે મમ્માએ મને આ કર્મનો કોન્સેપ્ટ સમજાવેલો. યુઝ્યુઅલી મનોવિજ્ઞાન એવું કહે છે કે અમૂર્ત ખયાલ એટલે કે જે વસ્તુ પ્રત્યક્ષ નથી એ વસ્તુ કોઈ પણ બાળક 7 કે 8 વર્ષની ઉંમર પછી સમજી શકે. તો 3-4 વર્ષની ઉંમરે કર્મનો સિદ્ધાંત કદાચ હું સંપૂર્ણપણે ન સમજી શકતી, પણ જ્યારથી મારા મગજમાં આ લાઈન એક્ટિવ થઈ કે અમૂર્ત ખયાલ પણ હું
જોઈએ, શું કામ? પછી મેં પોતે ગીતાજી વાંચવાના શરૂ કર્યા અને ત્યારે મને એના 6થા અધ્યાયમાં એક શ્લોક મળ્યો. એ શ્લોક હતો યોગ ભ્રષ્ટ આત્માની વિભાવના. યોગ ભ્રષ્ટ આત્મા એટલે એવા આત્માઓ જે યોગના માર્ગે આગળ વધેલા છે, બહુ આગળ વધેલા છે, પણ ક્યાંક એક એવો પોઈન્ટ આવ્યો કે સંસારમાં પાછા પડી ગયા. કંઈ પણ હોઈ શકે, હમણાં આપણે વાત કરીએ અભિમાન હોઈ શકે, મોહમાયા હોઈ શકે, કોઈ પર્ટિક્યુલર વસ્તુ પ્રત્યેની આસક્તિ હોઈ શકે, કોઈમાં જીવ ચોંટી ગયો હોય, તો યોગના માર્ગેથી ભ્રષ્ટ થઈ ગયેલા, ડાયવર્ટ થઈ ગયેલા આત્માઓ. તો એ શ્લોક કંઈક આવો હતો કે શુચિનામ શ્રીમતાંગે યોગ ભ્રષ્ટો અભિજાયતે. પવિત્ર અને સંસ્કાર શ્રીમંત લોકોના ઘરે યોગ ભ્રષ્ટ આત્માઓ જન્મે છે. અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતા. અથવા તો ડાયરેક્ટ યોગીના કુળમાં જ આવા લોકોનો જન્મ થાય છે અને જન્મથી જ એમને એ પ્રકારનું આધ્યાત્મિક વાતાવરણ મળે છે. આ નવા શરીરમાં જે નવું મગજ આવ્યું એમાં પણ તત્વજ્ઞાનના કોન્સેપ્ટ ફટાફટ ક્લિયર થવા માંડે, એ પ્રકારનું વાતાવરણ એને એ ઘરમાં મળી રહે માટે એ ઘરમાં એમનો જન્મ થાય છે. અને એક વૈષ્ણવજન એની એટલી પાત્રતા નિશ્ચિતપણે હોય, એ પૂર્વજન્મના યોગી જ હોય અને માટે એમનો જન્મ જ એવા ઘરે થાય જ્યાં જનની પહેલેથી ધન્ય હોય. આવા ઘરમાં જન્મ મેળવવા માટે પણ એક પાત્રતા કેળવવી જરૂરી છે. તો આમાં મારો મત જરાક એવો જુદો પડે છે કે વૈષ્ણવજનના કારણે એની જનની ધન્ય થઈ એ બધી ભવિષ્યના ગર્ભમાં રહેલી બાબતો છે, પણ વૈષ્ણવજન પોતે એટલા ધન્ય છે કે પવિત્ર કે સંસ્કાર શ્રીમંત જનનીની કુખેથી એ જન્મ લઈ શકે છે. તો અને સાથે આપણે બીજું પણ એક વિધાન વારંવાર કરતા હોઈએ છીએ, માતૃદેવો ભવ. આનો અર્થ આપણે શું કરીએ છીએ? માતાને દેવ માન. હવે આનો શબ્દશઃ અર્થ એવો થાય છે કે જેની માતા દેવ છે એવો બન. એટલે કેટલાક સ્માર્ટ લોકો હોય ને, મસ્ત જવાબ આપે, આપણને તો ક્યાં કશું કીધું છે, તો માતા કીધું છે કે તમે દેવ જેવા બનો. આપણે નહીં, આપણે દેવ રહો કે દાનવ રહો, આપણે બધું સરખું. તો મારી દ્રષ્ટિએ જ્યારે વૈષ્ણવજન અને યોગ ભ્રષ્ટ આત્માની વિભાવના બંને જાણ્યા ત્યારે મને એવું લાગ્યું કે કદાચ આ વિધાન એમ કહેવા માંગતું હશે કે જેની માતા દેવ છે એવી પાત્રતા વાળો બન. એક માતા તરીકે તો એનામાં માતાના દરેક ગુણો હોવાના જ છે, પરંતુ સાથે એ આત્મા પણ એના પોતાનામાં પણ એટલું સ્પિરિચ્યુઅલ પોટેન્શિયલ હોય. અત્યારે SQ નો જે કોન્સેપ્ટ આવી રહ્યો છે, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, IQ ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ, EQ ઇમોશનલ ક્વોશન્ટ, અને એના પછી આવી રહ્યો છે SQ ઇન્ટેલિજન્સ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. તો એ માતાના પોતાનામાં પણ એટલો સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ ઊંચા લેવલનો હોય અને એના ઘરે જન્મ મળે એવી પાત્રતા વાળા બનવાનો બોધ આપણને મળે છે આ માતૃદેવો ભવ લીટીમાં. અને માટે જ આ વૈષ્ણવજન તો તેને કહીએમાં આ મારી કદાચ સૌથી ગમતી બે લીટીઓ હશે કે વાચ કાચ મને નિશ્ચળ રાખે ધન ધન જનની તેની રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત્ર. એક શબ્દો એટલા ગૂઢ છે કે એક ઇન્ડિવિડ્યુઅલ શબ્દો ઉપર આખા લેક્ચર્સ થઈ શકે. સમદ્રષ્ટિ. પંડિતોની જ્યારે ગીતાજી વાત કરે છે ત્યારે એના લક્ષણમાં સૌથી પાયાનું લક્ષણ છે સમદ્રષ્ટિ, દરેક પ્રત્યેની સમાન દ્રષ્ટિ. ગીતાજીમાં કહે છે કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તિની શુનિશ્ચૈવ સ્વપાક્ય ચ પંડિતાઃ સમદર્શિનઃ. પંડિતો દરેક માટે સમદર્શી છે. કોના માટે? વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે, વિદ્યા અને વિનયથી સંપન્ન જે બ્રાહ્મણ છે એના માટે. ગવી ગાય, હસ્તિની હાથી, શુનિ કૂતરો અને શ્વપાક એટલે કે ચાંડા.
આ દરેક માટે પંડિતો સમાન દ્રષ્ટિ ધરાવનારા હોય છે અને ફરી પાછી અહીંયા એ જ વાત આવીને ઊભે છે કે સમાન દ્રષ્ટિ હોવી પણ એક બાય પ્રોડક્ટ છે, કારણ કે એ દરેકમાં પણ એને પરમાત્માના જ દર્શન થતા હોય છે. માટે સમદ્રષ્ટિ કેળવવી એક બાય પ્રોડક્ટ છે. આપણે કહીએ છીએ ને કે ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. ઉદાર ચરિત્રવાળા લોકોને સમગ્ર પૃથ્વી જ કુટુંબ હોય છે. તો કુટુંબ એટલે શું? કુટુંબના દરેક સભ્યો પ્રત્યે આપણને સમાન રીતે પ્રેમ ભાવ હોય છે. તો કુટુંબ એટલે માત્ર કંઈ સાથે રહેવુંના સંદર્ભમાં નથી. દરેક વ્યક્તિ પ્રત્યે સમદ્રષ્ટિ કેળવી, દરેકનું હિત જોવું, એના સંદર્ભમાં વાત છે સમદ્રષ્ટિ. આ શબ્દ પણ એક એવો છે કે જ્યાં ગીતાજીમાં વારંવાર ઘૂંટાતો આવ્યો છે. દરેક વ્યક્તિ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખવી, દરેકમાં પરમાત્માનું દર્શન કરવું. અદ્વૈતવાદ એમ કહે છે કે આત્મા પરમાત્મા એક આવા પ્રકારનો છે કે એક રૂમ છે, એમાં કેટલાક માટલાઓ ઊંધા મૂકેલા છે. હવે રૂમમાં ખાલી જગ્યા છે એ પરમાત્મા છે અને આ દરેક માટલાઓ ઇન્ડિવિડ્યુઅલ આત્મા છે. તો એની અંદર પણ કંઈક જગ્યા રહેલી છે. હવે આમ જુઓ તો બંને જગ્યાઓ ભિન્ન છે. માટલાની અંદરની બહારની અવકાશ છે એ જુદું છે અને છતાં પણ એક જ છે, એમાં કોઈ ભિન્નતા નથી. જો એ માટલાઓને ફોડી નાખવામાં આવે તો જે અવકાશ વધે છે એક જ છે. પછી તમે ડિફરન્શિએટ નથી કરી શકતા કે આ અહીંયા માટલું હતું, આ એની જગ્યા, આ એનો અવકાશ, આ એની સીમાઓ બાંધી શકાતી નથી. અને ત્યારે જીવ અને શિવનું જે આપણે એકત્વ કહીએ છીએ એ સથાય છે. તો દરેક અને બીજી દ્રષ્ટિએ જુઓ તો દરેક માટલાઓની અંદર પણ જે અવકાશ છે, જગ્યા છે, એ સરખી છે. ઓક્સિજન નાઇટ્રોજનનું પ્રમાણ જ્યાં જે હોવાનું છે ત્યાં સરખું જોવાનું છે બધે. તો દરેક આત્માઓ પણ છે એ સમાન તત્વ જ દરેકની અંદર રહેલું છે. જે ચેતના, પ્રાણ શક્તિ આપણે જેને કહીએ છીએ, જેનાથી આ શરીર હાલતું ચાલતું છે, એ બધામાં સમાન જ છે. અને વૈષ્ણવજન એ અંદરના આત્મ તત્વનું દર્શન કરે છે, નહીં કે બહારના શરીરનું કે એની અંદરની આકૃતિનું. અને માટે વૈષ્ણવજન માટે સામે કોઈ વિદ્યા વિનયથી સંપન્ન બ્રાહ્મણ હોય કે એક કૂતરો કે એક ચાંડાળ હોય, એની અંદરનું આત્મ તત્વ જે મૂળ બેઝ છે એ સરખો જ છે અને એનું દર્શન કરે છે. માટે એને દરેક માટે સમાન દ્રષ્ટિ રહેલી છે. બાકી એવું તો પ્રેક્ટિકલી પોસિબલ જ નથી ને કે બધું સરખું દેખાય કે દરેક માટે સમાન દ્રષ્ટિ એટલે શું? પણ દરેકનું મૂળ તત્વ હાર્દ જોવું એ કદાચ સમદ્રષ્ટિ સૂચવે છે. સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી. ગીતાજીના કેટલાક પ્રધાન સુરો જે મુખ્ય બાબતો વર્ણવાય છે એમાંનો એક આ છે કે તૃષ્ણાઓનો ત્યાગ. અર્જુન પહેલા જ અધ્યાયમાં કહે છે કે આ સગાવાલાઓને મારીને મને કોઈ રાજ્યની તૃષ્ણા નથી. એને તૃષ્ણા નહોતી, છતાં પણ ઈશ્વરે એને આટલો બોધ શું કામ કર્યો? કારણ કે એને તૃષ્ણા નહોતી એવું નહોતું, એ તૃષ્ણાની આગળ એક મોહ હતો સ્વજનો પ્રત્યેનો. એની તૃષ્ણાને કવર અપ કરી દેતો હતો. જો એને કોઈ એવું કીધું હોત કે તારા કોઈ મારવાના નથી અને એમને તારું રાજ્ય તારું, તો અર્જુન કદાચ ના પાડત. એને તૃષ્ણા નહોતી એવું નહોતું અને માટે કૃષ્ણને એ ફરજ પડી કે એ એનું વિશ્લેષણ આપે. 18 અધ્યાય સુધી લાંબી કથાઓ ચલાવે. તૃષ્ણા ત્યાગી જે વ્યક્તિએ તૃષ્ણાઓનો ત્યાગ કરેલો છે, એષણાઓનો ત્યાગ કરેલો છે, એના માટે બીજા જ અધ્યાયથી વારંવાર કૃષ્ણ બોધ આપવાનું શરૂ કરે છે. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ. સ્થિતપ્રજ્ઞના શું લક્ષણ છે? અર્જુન જ્યારે આવો સવાલ કરે છે ત્યારે એના જવાબમાં કૃષ્ણ કહે છે સૌથી પહેલા પ્રજહાતિ યદા કામાન, જેના સર્વે કામનાઓ, તૃષ્ણાઓ, એષણાઓ હણાઈ ચૂકી છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મની એવ આત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞ સદોચ્યતે. જેની સર્વે તૃષ્ણાઓ હણાઈ ગઈ છે, કામનાઓ હણાઈ ગઈ છે, જે આત્મા વડે આત્મામાં જ
એને સ્થિત પ્રજ્ઞા કહેવાય છે. યસ્યા પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા સહસ્થિત પ્રજ્ઞા, જેની બુદ્ધિ સ્થિર છે એ સ્થિત પ્રજ્ઞા. હવે સ્થિર બુદ્ધિ એટલે શું કે કંઈક જોયું તો આપણા બધાના મનમાં લલચાય છે. એશા તત્વચિંતકો આને એ પ્રમાણે કંઈક સમજાવવાની કોશિશ કરે છે કે આપણું મન કે જે કોઈ પણ તત્વ છે જે એશા કે તૃષ્ણા ઊભી કરવા માટે જવાબદાર છે, એક રબરની થેલી જેવું છે. બરાબર ચોરસ વ્યવસ્થિત આકારમાં છે, ક્યાંક કશું જોયું એ તરફ ખેંચાયું, એનો આકાર બદલ્યો. એમાં કોઈ વસ્તુમાં તૃષ્ણા જાગી તો એ બાજુ ખેંચાયું, તો રબરની થેલી એક એક બાજુથી ખેંચાયા કરે તો એનો કોઈ નિશ્ચિત આકાર નથી રહેતો. એ પોતે પોતાના આકારમાં એનો સ્વ, એનું જે મૂળ તત્વ છે એમાં સ્થિર નથી રહી શકતું. તો તૃષ્ણાનો ત્યાગ એ એક બીજી દ્રષ્ટિમાં એવું પણ જણાવે છે કે સ્વમાં સ્થિર રહેવું. પોતે પૂર્ણ છે, પોતે પૂર્ણ પુરુષોત્તમના અંશ કો તો અંશ અને સ્વરૂપ કો તો સ્વરૂપ, જે કંઈ પોતે જ છે, તો પછી બાકી શું રહ્યું? એને કોઈ તૃષ્ણાઓ બાકી જ નથી રહેતી. સમદ્રષ્ટિ અને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે. ગીતાજી એવું કહે છે કે કર્મેન્દ્રિયાને સંયમ્ય ઇન્દ્રિયાર્થે યા મનસા સ્મરતે ચરણ. જે કર્મેન્દ્રિયોને સંયમમાં રાખે છે, હાથ પગ મોઢું બધું બંધ છે, બહારથી સંયમમાં છે, પણ મનથી સતત ને સતત કોઈ વિષયનું આચરણ ચાલે છે. ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે. આ મૂર્ખ માણસ એવો છે જે પોતે સમજે છે કે એને ઇન્દ્રિયોને કંટ્રોલ કરી છે, અને આ સૌથી મોટો મિથ્યાચારી, દંભી કે ઢોંગી છે. તો પરસ્ત્રી જેને માં કરે મતલબ કે છે ન માત્ર આચરણમાં આ બાબતને મૂકે છે, જે મનથી પણ એક પરસ્ત્રીને માતાની નજરે જુએ છે. અહીંયા માત્ર આચરણની વાત નથી, ફરી એકવાર એ જ વાત આવે છે કે વાચ કાચ મન નિશ્ચલ રાખે. મન, વચન અને કર્મ દરેકથી જેના માટે પરસ્ત્રી માતા સમાન છે. પરસ્ત્રી જેને માતરે એ મિથ્યાચારી નથી, એ સાચો સંયમી છે. કારણ કે એનો મન ઉપર કંટ્રોલ છે. કોઈ જાતની ઈચ્છાઓ, એશાઓ એને ઓલરેડી બાકી રહી નથી. અને કદાચ દરેકે દરેક જગ્યાએ ફરીને એક જ વાત આવે છે કે એ કદાચ પરસ્ત્રીમાં પણ એ આત્મતત્વ કે એ કૃષ્ણ સ્વરૂપ જ જોતા હશે. તો એ માતા સમાન જ છે. માતા કોણ છે? જે આપણને જન્મ આપે છે, આપણું સર્જન કરે છે, આપણું પાલન અને પોષણ કરે છે. તો એ પરસ્ત્રીમાં પણ જો કૃષ્ણને, પરમાત્માને જોતા હોય તો ફરી એકવાર ઇટ્સ અ બાય પ્રોડક્ટ કે પરસ્ત્રી જેને માત્રે, એના માટે એ માતા તુલ્ય રહે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે. આ દરેકે દરેક શબ્દ સામાન્યતઃ સમગ્ર ગીતાજીને આવરી લેનારા છે. એના જે મુખ્ય પ્રધાન લક્ષણો છે એ અહીંયા કેટલાક શબ્દોમાં પ્રત્યક્ષ તો કેટલાક શબ્દોમાં અપ્રત્યક્ષ રૂપે વ્યક્ત થનારા છે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે. જીહવા થકી અસત્ય ન બોલે, પરધન નવ જારે હાથ રે. જીહવા થકી અસત્ય ન બોલે, આનો મતલબ શું? એ સતત ને સતત સત્યનું ઉચ્ચારણ કરે છે. તો આપણા દરેકના લેવલે આનો અર્થ કદાચ આપણે કરી શકીએ કે યુધિષ્ઠિર બનવું, જે હોય એ બાબતમાં સત્યનું ઉચ્ચારણ કરવું. પણ ગીતાજી ન માત્ર લક્ષણો જણાવે છે, એ દરેકના કોન્સેપ્ટ્સ પણ ક્લિયર કરે છે. વ્યાખ્યા અને સમજૂતી પણ ગીતાજીમાં દરેક જગ્યાએ આપેલા છે. તો સત્ય અને અસત્ય કહેવાય કોને? બીજા અધ્યાયમાં સાંખ્ય યોગમાં ગીતાજી જણાવે છે કે નાસતો વિદ્યતે ભાવો
સત્ય છે. ગીતાજી કારણ વગર એવું નથી કહેતું કે દેહ માટે શોક ન કરવો. દેહ માટે એટલા માટે શોક ન કરવો કારણ કે અસત્ય છે અને અસત્યનો શોક કરવાનો કોઈ મતલબ નથી. તો આ દ્રષ્ટિએ જોતા સત્ય તરીકે બાકી શું વધે છે? સત્ય તરીકે માત્ર ને માત્ર પરબ્રહ્મ જ વધે છે. પરબ્રહ્મ સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા કે ઈશ્વર પરમાત્મા જે કંઈ પણ કહો, આના સિવાય કશું એવું નથી કે જે સનાતન હોય, જેનો શરૂઆત પણ કદાચ નથી અને જેનો અંત પણ નથી. આવું માત્ર પરમાત્માનું જ સ્વરૂપ છે. તો જીવવા થકી અસત્ય ન બોલે, માત્ર ને માત્ર સત્યનું જ ઉચ્ચારણ કરે છે. એનો મતલબ એ કે એ માત્ર ને માત્ર પરમાત્માનું જ ઉચ્ચારણ કરે છે. આ ક્ષુલ્લક કે અપ્રત્યક્ષ અસત્યની જે આપણે વાત કરીએ છીએ એ તો બહુ પાછળ રહી ગયેલી વાત છે વૈષ્ણવજન માટે. જીવવા થકી અસત્ય ન ઉચ્ચારે એનો મતલબ એ કે જીવવા થકી માત્ર ને માત્ર પરમ સત્ય સ્વરૂપ પરબ્રહ્મનું જ સતત ને સતત રટણ કરે છે. એ સિવાય બીજી એક પણ વાત એના મુખ્ય પણ આવતી નથી. આ દર્શાવવામાં આવે છે જીવવા થકી અસત્ય ન બોલે વાત દ્વારા. અને પરધન નવ ચાલે હાથ, ઈશોપનિષદ પાયાનો શ્લોક, એની એક પંક્તિનું આ સીધું જ ભાષાંતર છે. અને આ શ્લોક આપણે બધા જાણીએ છીએ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચમ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુજિથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. કોઈના પણ ધનની આકાંક્ષા રાખીશ નહીં, પરધન નવ ચાલે હાથ રે. અને ઈશોપનિષદનો પણ ઉલ્લેખ એટલે જરૂરી છે કે ગીતાજી જે છે એ ઉપનિષદોનું જ દોહન છે. અને ખાસ કરીને ઈશોપનિષદ કે જે ઉપનિષદો 11 અસ્તિત્વમાં છે એમાં પણ પ્રધાન છે. સૌથી વધારે ઊંડાઈવાળો તત્વચિંતકો જેને માને છે એ ઈશોપનિષદ છે. અને એનો પાયાનો શ્લોક જે ગીતાજીમાં પણ અનેક શ્લોકો કે અનેક અધ્યાયોનો આધાર બનેલો છે. ઈશાવાસ્યમિદમ સર્વમાં જગતમાં જે કંઈ પણ છે એ ઈશ્વરના વાસ કરવા યોગ્ય છે. ભગવાન વારંવાર કહે છે ને કે સર્વત્રમાં હું જ વ્યાપેલો છું, કણે કણમાં હું વ્યાપેલો છું. આ સામેના પક્ષે જે લોકો છે એ પણ હું જ છું અને તારા સ્વરૂપમાં એમને હળનારો પણ હું જ છું. અહીંથી લઈ અને તત્વજ્ઞાન સુધી દરેક જગ્યાએ ઈશ્વર કહે છે કે હું જ બધે વ્યાપેલો છું. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. એ જ શ્લોકમાં આ પંક્તિ એમ કહે છે કે બીજાના ધનની આકાંક્ષા ન રાખીશ. બીજાના ધનની ઇન ધ સેન્સ ઓફ બીજાના હકની કોઈ પણ વસ્તુની. કારણ કે ફરી એકવાર કર્મનો સિદ્ધાંત પણ અહીંયા સામે આવે છે કે આપણા કર્મોનું ફળ આપણને મળવાનું છે. આપણે સારા કર્મો કર્યા હશે તો સારું ફળ પણ ભોગવવું પડશે અને ખરાબ કર્મો કર્યા હશે તો બાય ડિફોલ્ટ ભોગવવું જ પડશે, છૂટકો જ નથી. તો મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ, બીજાના ધનની આકાંક્ષા ન રાખીશ. તો સમગ્ર ઉપનિષદનો જે પાયાનો શ્લોક છે જેના માટે એવું કહેવાય છે કે માનવ જાત જ્યારથી પોતાના સાચા સ્વરૂપને ઓળખવા માટે તત્પર બની, મતલબ કે તત્વજ્ઞાનનો ઉદ્ભવ થયો, ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે કંઈ પણ આપણે વિકસાવ્યું છે તત્વજ્ઞાનના નામે, તત્વજ્ઞાનની અંદર એની ઊંડાઈમાં, પછી ચાહે એ ભારતીય સંસ્કૃતિ હોય, આર્ય સંસ્કૃતિ હોય, ગ્રીક ફિલોસોફી હોય, યુરોપિયન ફિલોસોફી હોય કે જે કોઈ પણ સંસ્કૃતિ કે ફિલોસોફી વિકસાવાઈ હોય, એ બધી જ જો આ જ ક્ષણે નાશ પામે. આપણી પાસે કંઈ પણ જ્ઞાન જ નથી. આપણે કોણ છીએ, આ બધું શા માટે ચાલે છે, દુનિયા શેના માટે બની, કશી આપણને ખબર નથી. અને માત્ર એક જ શ્લોક બચ્યો છે એ આ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચમ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુજિથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. માત્ર આ બે પંક્તિઓ વધી છે તો પણ એમાંથી ફરી એકવાર બહુ જ ટૂંકા સમયમાં આ બધા બધી સંસ્કૃતિઓનું સર્જન થઈ શકે એમ છે. આ શ્લોક એ બધાનો પાયો છે. તો આ પાયા સ્વરૂપ શ્લોકને મહેતાજી વૈષ્ણવજનમાં આવરે છે કે પરધન નવ ચાલે હાથ રે. આ શ્લોક પણ મારો બહુ ગમતો વિષય છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ વારંવાર ઉચ્ચારણ કર્યા કરવાનું મન થાય અને એના પ્રત્યેક પદને સમજવામાં પણ પહેલા મને ઘણી તકલીફ પડતી કે તેન ત્યક્તેન ભુજિથા.
તો આ ખરેખર બહુ કન્ફ્યુઝિંગ વસ્તુ છે કે ત્યાગીને શું ભોગવવાનું. જો ત્યાગ કર્યો તો ભોગવવાનું કશું બચતું નથી, અને જો ભોગવ્યું તો ત્યાગ શેનો કહેવાય. તો આ વિશે પણ અમે એકવાર અમારા મેડમને પૂછતા હતા કે આ ત્યાગ કર્યો એટલે પહેલા તો એક કોણે કોનો ત્યાગ કર્યો, ત્યાગ એટલે શું, વાત આવી ક્યાંથી, પહેલેથી સમજાવો બેઝથી. એટલે મેડમ અમને દ્રષ્ટાંત આપ્યું કે એક ઝાડ છે, એના પર એક પંખી બેઠું છે, તો બંનેનો સંયોગ થયો, બે ભેગા થયા. મેં કીધું હા, આટલું સમજાયું? હા, આટલું સમજાયું. પછી પંખી ઉડી ગયો, બંનેનો વિયોગ થયો? હા, થયો, બરાબર છે. તો પંખીએ ઝાડનો ત્યાગ કર્યો? હા, બરાબર છે. પંખી ઉડી ગયું, એણે ઝાડનો ત્યાગ કરી દીધો. તો ઝાડે પણ પંખીનો ત્યાગ કર્યો? આ પ્રોબ્લેમ આવી. ઝાડે જ પંખીનો ત્યાગ કર્યો, પંખી પોતાની ઈચ્છાએ ઉડી ગયું હતું, એમાં ઝાડનું શું કોન્ટ્રીબ્યુશન? તો અમારા મેડમ કદાચ અમને દ્રષ્ટાંત યોગ્ય આપીને નહીં સમજાવી શકતા હોય, અને પછી અચંતાની મને લાઈન થઈ આવી કે આપણે સાતમ આઠમમાં રમતા હોઈએ, 6-7 હજાર હારી જઈએ, તો પૈસા એનો ત્યાગ કર્યો કહેવાય કે આપણા પૈસાનો ત્યાગ કર્યો કહેવાય? ત્યાગ થયો, બંને બાજુથી એકબીજાનો ત્યાગ થયો, અને પછી પાછું ભોગવવાનું આવ્યું ને, ત્યાગ થયો તો મજા તો આવી જ નહીં. તો આ આનંદ જે છે એ ભોગવવાનો છે. કદાચ ધર્મને જે બહુ ધાર્મિક દ્રષ્ટિએ જુએ છે એના માટે અમારી પેઢી થોડી ખૂંચેલી હોઈ શકે, પણ આ સાથે હું અક્સર એ પણ કહેવા માંગુ છું કે પ્લીઝ તમે પણ ક્યારેય તમારા બાળકોને આ બધી ફિલોસોફીઝ ચોક્કસ સમજાવજો, અને જો સમજાવો તો એવો આગ્રહ ન રાખતા કે એમાં રૂટીન કે ફની દ્રષ્ટાંતો ન લઈ શકાય. નહીં તો અમારા મગજમાં જો આવા લોજિકથી નહીં ઉતારો તો નહીં ઉતરે. આ બહુ સંપૂર્ણ અસત્ય છે. એને લોજિક કે કોઈ પ્રત્યક્ષ દ્રષ્ટાંતથી અમારા મગજમાં ઉતારવી બહુ જરૂરી છે. અને માટે કદાચ આટલા મહાન શ્લોકને આવા દ્રષ્ટાંતથી સમજાવવું એ અમારા મેડમ માટે પણ એટલું શોકિંગ હતું, પણ અમે એમને બહુ વિશ્લેષણ આપવાના પ્રયોજનમાં પડ્યા વગર આગળ વધી ગયેલા. તો આ વૈષ્ણવજન તો આખું એક એવું પદ છે જેમાં ખોવાઈ ગયા પછી કશાનું ભાન રહેતું નથી. કદાચ એવું લાગે કે ક્ષણભર માટે આપણે પણ મહેતાજીના સ્વરૂપે પરમાત્મામાં એક ડૂબકી ખાઈને બહાર નીકળ્યા છીએ, કારણ કે આપણી એટલી ક્ષમતા તો નથી કે સાગરના ઊંડાણમાં રહી શકીએ. પરંતુ મહેતાજી આપણને આ પદ જો સમજવા ઈચ્છીએ તો એટલા સક્ષમ તો ચોક્કસ બનાવે છે કે એમાં ઊંડા ઉતરી શકીએ. મોહમાયા લેપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય છે ના મનમાં. મોહમાયા પહેલા અધ્યાયમાં અર્જુને હથિયાર હેઠા મૂકી દીધા. સૌથી પહેલા તો બિચારો સાચું બોલી ગયો કે આ મારા પોતાના જ કાકા, મામા, ભાઈઓ, શાળાઓ, મારા ગુરુજનો બધા સામે ઊભા છે, એમને હું નહીં હણી શકું. પછી એને એમ થયું કે આમ તો ભગવાન નાચશે નહીં, એટલે લાંબી કથામાં પડ્યો કે જો હું આ બધાને હણીશ તો અમારું આખું કુળ નાશ પામશે, બધી પરંપરાઓ નાશ પામશે, સનાતન કુળ ધર્મ નાશ પામશે, સ્ત્રીઓ દૂષિત થશે, ખરાબ સંતતિ અને સંતાનો ઉત્પન્ન થશે, અને આખી સમાજ વ્યવસ્થા ખોરવાઈ જશે. માટે આ યુદ્ધ ન થવું જોઈએ. ત્યારે બીજા અધ્યાયના 11મા શ્લોકથી તો હજી ભગવાન ઉપદેશ આપવાનો શરૂ કરે છે, પણ એ પહેલા જ ભગવાન સૌથી પહેલો પ્રશ્ન અર્જુનને જે કરે છે એ છે કે કુતંથા કશ્મલમિદમ, તારામાં આ મોહની મલિનતા આવી ક્યાંથી? અર્જુન પોતે કૃષ્ણના સાનિધ્યમાં રહીને ઉછરેલો છે. કૃષ્ણ પોતે જેને સખા માને એ વ્યક્તિ કોઈ જેવા તેવા લેવલની હોય જ ન શકે, અને એનામાં પણ મોહ આવી શકે છે. તો મોહ પોતે એક એટલી પાવરફુલ વસ્તુ છે કે જે કોઈ પણ વ્યક્તિને કેપ્ચર કરી શકે છે, કોઈ પણ વ્યક્તિને જકડી શકે છે. તો આ મોહ માયા જેને લેપતા નથી એ વૈષ્ણવજન છે. વારંવાર ગીતાજી મોહનો પણ ઉલ્લેખ કરે છે. મોહ કલિલમ શબ્દ વારંવાર આવે છે કે મોહથી ન ખરડાયેલા હોય એવા વ્યક્તિ, જેના માટે કોઈ પોતાના નથી, કોઈ પારકા નથી, દરેક માટે સમાન ભાવ છે, દરેક માટે પ્રેમ ભાવ છે, પણ આસક્તિ કોઈના માટે નથી. પ્રેમ, આસક્તિ, મોહ આ દરેક વચ્ચે કંઈક પાતળી ભેદ રેખા છે. પ્રેમ દરેક માટે છે. દરેક જીવનું
કરી કે કૃષ્ણ જણાવે છે કે વૈરાગ્યથી મનને કંટ્રોલમાં કરી શકાય છે. તો જેનામાં વૈરાગ્ય છે એનાથી ઓટોમેટિકલી એનું મન બીજી બધી ઇન્દ્રિયો કંટ્રોલમાં રહે છે. અને પ્લસમાં વૈરાગ્ય એ આપણે જેને વૈરાગ્ય કહીએ છીએ કે સંસાર છોડીને હિમાલય જતા રહેવું, ગિરનાર જતા રહેવું, સાધુ થઈ જવું, તો ગીતાજી એને વૈરાગ્ય નથી ગણતા. સંન્યાસીની વ્યાખ્યા આપતા પણ ગીતાજી કહે છે કે જ્ઞેય સનિત્ય સંન્યાસી, એને તું નિત્ય સંન્યાસી જાણ. યોગ ન દ્વેષ્ટિ, જે કોઈનો દ્વેષ કરતો નથી, ન કાંક્ષતિ, કોઈની આકાંક્ષા રાખતો નથી. નિર્દ્વંદ્વ હિ મહાબાહો, હે મહાબાહુ જે નિર્દ્વંદ્વ છે, લાભાલાભો, જયા જયો આ બધા દ્વંદ્વ એને લાગતા નથી. નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે, સરળતાથી એ આ બંધનમાંથી છૂટી શકે છે. અને આ બંધન એટલે કયું? જેના શંકરાચાર્ય જે શબ્દો આપે છે કે પુનરપી જનનો પુનરપી મરણ પુનરપી જનની જઠરે શયનમ. આ જે બંધન છે સતત ને સતત સાયકલિંગ કરતા જ રહો, એમાંથી ઈઝીલી છૂટી શકે છે. આ પ્રકારે જે જીવન જીવનારો છે એ નિત્ય સંન્યાસી છે, એને ગીતાજી વૈરાગી કહે છે. અને મહેતાજી પણ આ જ વૈરાગ્યનો ઉલ્લેખ કરે છે અહીંયા. મોહમાયા લેપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. આ બંને પંક્તિઓ એવી છે કે જે ગીતાજીના બીજાથી લઈ અને છઠ્ઠા અધ્યાયનો તો સમગ્ર સાર આપે છે, અને પછી પણ પાછળ જે કેટલાક શ્લોકો આવતા હોય છે એ દરેકનો પણ નિચોડ આપનારી બે પંક્તિઓ છે. મોહમાયા લેપેની જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. કારણ કે તો બહુ પાયાની વસ્તુ છે મોહ. જો એમાં ફસાઈ ગયા તો સાવ બેઝમાં થઈ જાય. એલિમેન્ટરી રાઉન્ડમાંથી જ ગયા, પછી આગળ વધવાની વાત તો બહુ દૂર રહી. અને માટે મોહ છોડવો એ બહુ પાયાની વસ્તુ છે. ભલું થયું ભાગી જંજાળ, સુખેથી ભજશું શ્રી ગોપાળ. આને મોહ છૂટ્યો કહેવાય. કદાચ આવું તો હું ના કહી શકું કે મોહ છૂટ્યો કહેવાય, કારણ કે મહેતાજીને મોહ હતો જ નહીં, પણ એમણે એ વસ્તુ એક્સપ્રેસ આ શબ્દોમાં કરી કે ભલું થયું ભાગી જંજાળ, સુખેથી ભજશું શ્રી ગોપાળ. મોહ માયા લેપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તન મારે. રામ નામ શું તાળી રે લાગી. જીવા થકી અસત્ય ન ઉચ્ચરે. એમાં પણ આપણે વાત કરી કે અસત્ય ન ઉચ્ચરે મતલબ કે સત્યરૂપી ઈશ્વરની જે સતત ને સતત આરાધના કર્યા કરે છે, તો ત્યાં જે અપ્રત્યક્ષ પરોક્ષ રીતે જે બાબત મહેતાજી બતાવે છે એ જ અહીંયા સીધા શબ્દોમાં બતાવે છે કે રામ નામ શું તાળી રે લાગી. ગીતાજી ભક્તિમાં નવધા ભક્તિ જે જણાવે છે એમાં પણ કહે છે કે સ્મરણ એમાંની એક બહુ પ્રાયોગ છે. અને 11મા અધ્યાયમાં જ્યારે ભગવાન પોતાના સ્વરૂપો જણાવે છે, પોતાની શ્રેષ્ઠતા, પોતાનું ઐશ્વર્ય દર્શાવે છે, ત્યારે પણ કહે છે કે દરેક યજ્ઞોમાં શ્રેષ્ઠતમ યજ્ઞ રૂપે નામ જપ, સતત ને સતત સ્મરણ, નામ જપનો યજ્ઞ એ હું છું. તો ઈશ્વર સ્વયં જેને પોતાની ઉપમા આપતો હોય એ વસ્તુ કેટલી પાવરફુલ હોઈ શકે એના વિશે શંકાને કોઈ સ્થાન નથી. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ જેના તન મારે. હવે આપણે આટલી બધી વાત કરીએ એના પછી સકળ તીરથ જેના તન મારે, આ વાતને ખાસ કોઈ જસ્ટિફિકેશન કે ક્લેરિફિકેશનની જરૂરત રહેતી જ નથી. સત્સંગનું શું મહત્વ છે એ આપણે બધા જાણીએ છીએ કે પેલી વાર્તા એક છે ને કે નારદજીએ એક કીડાને એકવાર પૂછેલું કે સત્સંગનો શું મહિમા છે, એટલે કીડો ત્યાં મરી ગયો. પછી પોપટને પૂછ્યું, એ ત્યાં મરી ગયો. પછી ગાયને પૂછ્યું કે સત્સંગનો શું મહિમા, એ ત્યાં મરી ગયો. નારદજી બિચારા દુખી થઈ ગયા કે આ તો સવાલનો જવાબ તો મળતો નથી. એ તો ઠીક, જેને પૂછું છું એ બિચારાનો ખરાબ થાય છે, મરી જાય છે. પછી એક યોગી મળ્યા, એટલે ડરતા એમ પૂછે છે કે જે સત્સંગનો મહિમા શું? ત્યારે યોગી જવાબ આપે છે કે તમે હજી ન સમજ્યા સત્સંગનો મહિમા શું? હું એક આત્મા સ્વરૂપે મામૂલી કીડો હતો, તમારી સાથેના એક પ્રશ્ન માત્રથી ઉપર ઉઠતા હું માણસના દેહમાં આવી ગયો
કહે છે કે એ તત્વદર્શીઓ જેણે ઈશ્વરને જાણ્યા છે, જેણે પરમાત્માને પછાણ્યા છે, એના સાચા સ્વરૂપને ઓળખ્યું છે, તું એમની પાસે જા, એમની સેવા કર અને પછી પ્રશ્નો પૂછ. એ પ્રશ્નોના જવાબમાં તને જે ઉત્તરો મળશે એ જ સાચું જ્ઞાન હશે. સેવયા પરી પ્રશ્નેન, આ છે સાચું જ્ઞાન મેળવવાનો રસ્તો. તો સકળ તીર્થ જેના તન્મારે એના દર્શનથી, એની સાથે રહેવાથી કે એનું સાયુજ્ય સેવવાથી આપણને પરમાત્મા તરફ આગળ જવામાં એક ન માત્ર સપોર્ટ મળે છે, એક પુશ મળે છે, વેગ મળે છે. તો માટે મહેતાજી કહે છે કે સકળ તીર્થ જેના તન્મારે, સકળ તીર્થ જેના તન્મારે આ લીટી કેવી છે જેના માટે પ્રત્યક્ષ રીતે ગીતાજી કશું કહેતી નથી. અન્ય શ્લોકો એવા છે જેને આપણે ડાયરેક્ટ એકબીજાના ભાષાંતર કહી શકીએ. મહેતાજીના પદ અને ગીતાજીના શ્લોક એકબીજાના ભાષાંતર ગણી શકાય એવા ઘણા શ્લોકો અને પદ છે. પણ આ લીટી એવી છે જેના માટે સીધે સીધું કદાચ કશું કહી શકાતું નથી, પરંતુ સમગ્ર ગીતાજીનો નિચોડ જે નીકળે છે કે તસ્માત યોગી ભવ અર્જુન, હે અર્જુન તેથી તું યોગી બન. યોગી બનવું એ શું છે? સમત્વમ યોગમ ઉચ્યતે, સમતા. દરેક પરિસ્થિતિમાં જે સમતા જાળવે છે એ યોગી છે. અને જ્ઞાન, ભક્તિ કે કર્મ કોઈના પણ માર્ગે આગળ વધનારમાંથી જે શ્રેષ્ઠતમ છે એ યોગી છે. અને આ યોગીની કક્ષાએ ત્રણેય વ્યક્તિઓ પહોંચવાની છે, જે જ્ઞાન માર્ગે ચાલે છે, ભક્તિ માર્ગે ચાલે છે કે કર્મ માર્ગે ચાલે છે. તો યોગી બનવું એ સર્વશ્રેષ્ઠ બાબત છે. અને એક યોગી એ પોતે સ્વયં હાલતું ચાલતું પરમાત્માનું મિનિએચર કહી શકાય, કે એમનું પ્રત્યક્ષ સ્વરૂપ કહી શકાય. અને માટે એના તનમાં સકળ તીર્થ રહેલા છે કે એક પથ્થરને જોવાથી પણ આપણામાં જો શ્રદ્ધા જાગે છે, કારણ કે એને આપણે ઈશ્વર તરીકે જોઈએ છીએ. જો આપણે એને એક પથ્થર તરીકે જોઈએ છીએ તો કાં તો એક ગોળ પથ્થર છે, કાં તો કોઈ માણસના આકારમાં રહેલો પથ્થર છે, પણ ત્યાં આપણી શ્રદ્ધા કામ કરાવે છે અને એ પથ્થરને ઈશ્વર બનાવે છે. તો એને જોઈ અને આપણામાં જો એટલી શ્રદ્ધા જાગી શકતી હોય તો એક સાક્ષાત વ્યક્તિ જે આપણી સામે જીવંત ઊભા છે, જેમણે પરમાત્માને જાણ્યા છે, પરમાત્માને પછાણ્યા છે, એને જોયા પછી બીજા કોઈ પણ તીર્થમાં જવાનો કોઈ મતલબ રહેતો જ નથી. આ કોઈ એવી વાત થઈ કે આપણે એવરેસ્ટ ચડી લીધો હોય અને પછી કોઈ ચોટીલા ડુંગર ચડવાનું કહે તો બહુ નાની વાત લાગે. જેણે વૈષ્ણવજનના દર્શન કરેલા છે એને પછી કોઈ બીજા તીર્થની જગ્યા રહેતી નથી, એમાં જવાનો અવકાશ જ રહેતો નથી. સકળ તીર્થ એક વૈષ્ણવજનના તનમાં જ સમાઈ ગયેલા છે. તો આ દરેકે દરેક જગ્યાએ માત્ર પ્રત્યક્ષ અર્થ ન લેતા એક નવા દૃષ્ટિકોણથી, એક નવી આઈસાઇટ, નવો વ્યૂ કેળવીને જો આપણે ગીતાજી અને મહેતાજીના પદ દરેકને જોવા, જાણવા અને જાળવવાની કોશિશ કરીએ છીએ તો એ કદાચ ઘણું વધારે બોધ આપનારું બની શકે છે. મહેતાજી આપણને જે કહેવા ઈચ્છે છે એની આપણે વધારે નજીક જઈ શકીએ છીએ, કારણ કે સંપૂર્ણ તો આપણે પામી જ નથી શકવાના. જો સંપૂર્ણ પામી શક્યા હોત તો એના મને આપણામાં ભેદ ના હોત. આપણે એમની હારમાળા જયંતી કે એમના કથન કવન ને શ્રવણ માટે એકત્રિત ના થયા હોત, કોઈ બીજા આપણા કથન શ્રવણ કરતા હોત, જો આપણે પોતે જ એમને સંપૂર્ણ પામી ચૂક્યા હોત તો. બારીમાંથી હું તમને જોયા કરું શું હોઈ શકે? બારીમાંથી તમે મને જોયા કરો એ શું હોઈ શકે? કદાચ આપણી દ્રષ્ટિ એકબીજામાં હજી પૂરી ભળી નહીં હોય, નહીંતર વચ્ચે આ બારી જેવું શું હોઈ શકે? મહેતાજી અને આપણી વચ્ચે કંઈક આવી બાબત રહેલી છે. અને ફરી એકવાર હું મારી એ જ અનુભૂતિ અભિવ્યક્ત કરવા માંગુ છું કે જ્યારે જ્યારે પણ ઘરમાં વાત થતી કે વૈષ્ણવજન કે ગીતાજીના શ્લોકો વિશે વાત કરવા જવાની છું, ત્યારે મનમાં એક ડર રહેતો કે આ બધી બાબતોને હું સમજાવી શકીશ કે સ્ટેજ ઉપર મારી અનુભૂતિ કે મારી સમજણને શબ્દો આપી શકીશ કે નહીં. પણ અત્યારે મને જે અનુભૂતિ થાય છે એ આવી છે કે વૈષ્ણવજન એક વિશાળ દરિયો છે અને એમાંથી જો મારે બે ચાર ટીપા સામે મૂકવાના હોય તો
જેના વિશે હું પોતે કશું કરી નથી શકતી કે ભળે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યા રે. હજી મારા માટે સંશોધનનો વિષય છે કે 71 કુળ શું કામ, અથવા તો કદાચ મને જાણવા નથી, મારી નાનકડી સમજણની બહાર એક વસ્તુ રહેલી છે. પણ આપણે અહીંયા જોયું કે સકળ તીરથ એના તનમાં રહે તો ભળે નરસૈયાનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે બધા તરી જવાના છે. તો ઓફકોર્સ 71 તો મહેતાજીની બહુ નજીકના અને એમના વારસદારો છે, તો એ તો સામાન્ય તરી જવાના છે. આ પંક્તિ વિશે હું ખાસ કશું કહેવા માંગતી નથી. મહેતાજીના બીજા એવા ઘણા બધા પદો છે જેને ગીતાજીને આપણે એકત્વ સમજી શકીએ. બંને એકબીજાના ડાયરેક્ટ ભાષાંતર છે. ગીતાજીમાં ભગવાન કહે છે કે અહમાદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામંત એવ ચ, હું જ આદિ છું, મધ્ય છું અને સર્વ પ્રાણીઓનો અંત છું. તો એને મહેતાજી જે શબ્દ આપે છે એના માટે ખાસ કશું મગજ કશાની જરૂર રહેતી નથી. અદ્યતું, મધ્યતું, અંત્યતું, શ્રીહરિ સંપૂર્ણપણે એકબીજાના ભાષાંતર જેવા શ્લોકો રહેલા છે. અને મહેતાજીની મારી કે સૌથી ફેવરિટ પંક્તિ વિશે હવે હું કંઈક કહેવા માંગુ છું. દર વર્ષે જુનાગઢમાં જે નરસિંહ મહેતા એવોર્ડ અપાય છે એની નિમંત્રણ પત્રિકા ઘરે આવતી. બહુ નાની હતી ત્યારથી હું જોતી અને એના પર એક પંક્તિ લખેલી, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ પહેલેથી મને બહુ અટ્રેક્ટ કરતી આ પંક્તિ, પણ મતલબ સમજ ના પડતી. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આંખ બંધ કરી અને મને વિઝ્યુઅલાઇઝ કરવાની ટ્રાય કરતી, શું ચિત્ર સામે મળે છે. તો મારી બાળ સહજ કલ્પના આના વિશે આવું જ કહેતી કે બ્રહ્મ વોટસોએવર એક કેરેક્ટર છે. બ્રહ્મ શું છે મને નથી ખબર. એક કેરેક્ટર સ્ટેજ ઉપર ઊભું છે, બીજું બ્રહ્મ એની સામે ઊભું છે અને પછી એક બ્રહ્મ બીજા બ્રહ્મની પાસે લટકા કરે છે. મારી કલ્પના કંઈક આવી જ હતી. પણ ગીતાજી ભણ્યા પછી મારી દ્રષ્ટિનો વ્યાપ એટલો વધ્યો કે મહેતાજી શું કહેવા માંગે છે એ હું થોડું ઘણું સમજી શકી. અને એને એક આવું છે કે જ્યાં ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ચિત્ત અને ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે. એ બંને વચ્ચેની એકતા, એકત્વનું સંધાન બતાવાયું છે. તત્વચિંતકો કહે છે કે ઈશ્વરને પામવા એટલે કંઈક આવું છે કે એક મીઠાની પૂતળી દરિયાનું માપ લેવા એની અંદર જાય છે. ગઈ પતી ગયું. મતલબ કે તત્વચિંતકો એવું કહેવા માંગે છે કે મીઠાની પૂતળી માટે શક્ય નથી કે એ દરિયાની ઊંડાઈ માપી શકે, પરંતુ મારો દ્રષ્ટિકોણ એવો છે કે મીઠાની પૂતળી જ્યારે પોતે જ દરિયામાં ઓગળી અને પોતે દરિયો બની ચૂકી છે ત્યારે એને જરૂર પણ નથી રહેતી કે દરિયાની ઊંડાઈને માપે. તો એક વૈષ્ણવજન કે શ્રી મહેતાજી જેવી કોઈ પરમાત્માનું સ્વરૂપ જ્યારે પરમાત્માને ખાળવા આ દરિયાની અંદર ઉતરે છે ત્યારે એ પોતે ચિત્ત અને આ દરિયો ઈશ્વર ચૈતન્ય એ બંનેનું એકત્વ નિશ્ચિતપણે થાય છે. જ્યાં ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ગીતાજીનો એક બહુ સુંદર શ્લોક છે કે બ્રહ્માગ્નો, બ્રહ્મ અગ્નિ છે, બ્રહ્મ હવિ, એમાં જે હોમવામાં આવે છે એ પણ બ્રહ્મ છે. બ્રહ્મૈવ બ્રહ્મણામૃત, એ બ્રહ્મ વડે જ બ્રહ્મમાં હોમવામાં આવે છે. બ્રહ્મૈવ તેન ગંતવ્ય, બ્રહ્મ વડે જ એ હોમાયેલા અગ્નિનું જે ફળ છે લઈ જવામાં આવે છે અને ક્યાં જાય છે? બ્રહ્મ કર્મ સમાધિમાં, બ્રહ્મમાં જ સમાધિરૂપ થાય છે. મતલબ કે જે વ્યક્તિ યજ્ઞમાં કંઈક હોમે છે એ પણ બ્રહ્મ છે, જે હોમે છે એ પણ બ્રહ્મ છે, જેમાં હોમાય છે એ પણ બ્રહ્મ છે, એ હોમને લઈ જનાર પણ બ્રહ્મ છે અને જ્યાં જાય છે ત્યાં પણ બ્રહ્મ છે. મતલબ કે બધું જ બ્રહ્મ છે. તો આ રૂપકને આપણે જો કર્મના અર્થમાં લઈએ તો કર્મ કરનાર વ્યક્તિ બ્રહ્મ છે, એ જે કર્મ કરે છે એ પણ બ્રહ્મ છે, એ કર્મનું ફળ જે છે એ પણ બ્રહ્મ છે, એ ફળ ભોગવનાર મતલબ કે અગિર વ્યક્તિ પોતે એ પણ બ્રહ્મ છે અને એ કર્મનું ફળ જે આપે છે એ પણ બ્રહ્મ
જેમાં અર્જુન કહે છે કે હે કૃષ્ણ, તમારું સાચું સ્વરૂપ શું છે એ વિશે જાણવા અને માનવામાં હું જેમ જેમ આગળ વધતો જાઉં છું એમ મને વધારે ને વધારે ઈચ્છા થાય છે. હું તમારા શબ્દોરૂપી અમૃતનું વધારે ને વધારે પાન કરવા ઈચ્છું છું. મને જણાવો કે તમારા સ્વરૂપ આ જગતમાં ક્યાં ક્યાં છે. અને ત્યારે કૃષ્ણ એને જવાબમાં કહે છે કે આમ તો આ જગતમાં બધે હું જ વ્યાપેલો છું, ઈશાવાસ્ય વેદમ સર્વ. છતાં પણ હું તને મારા સ્વરૂપના કેટલાક વૈભવ જણાવું છું. અને એમ કહી અને કૃષ્ણ દરેક ક્ષેત્રની શ્રેષ્ઠતા, એની પારમિતા દર્શાવે છે. પછી એ બાબત લૌકિક હોય કે અલૌકિક હોય, આ જગતમાં જોવા મળનારી હોય કે ના હોય, હકારાત્મક હોય કે નકારાત્મક હોય, જેને આપણે ઈચ્છીએ છીએ એવી હોય કે ન ઈચ્છીએ એવી હોય, પણ દરેકમાં જે શ્રેષ્ઠ છે, જે એક્સ્ટ્રીમ ડિફરન્ટ છે, એ કૃષ્ણ છે. અને તમે એક મેઝરમેન્ટ લઈને આ માપવાનું શરૂ કરો, જો એક્સ્ટ્રીમ સુધીનું બધું કવર થાય છે તો વચ્ચેનું તો થવાનું જ છે. અને માટે જ આ અધ્યાયમાં કૃષ્ણ દરેકમાં પોતાના સ્વરૂપોને એક્સ્ટ્રીમ જણાવે છે. કૃષ્ણ જણાવે છે કે 12 જ્યોતિમાં હું સૂર્ય છું, વેદોમાં સામવેદ છું, સામવેદોમાં પણ બૃહદ સામવેદ છું, છંદોમાં હું ગાયત્રી છું, અક્ષરોમાં હું દિવ્ય ઓમકાર છું, નદીઓમાં હું ગંગા છું, પર્વતોમાં મેરુ છું, સ્થાવરોમાં હિમાલય છું, માછલીઓમાં મગર છું, માણસોમાં પ્રાણી છું, યાદવોમાં હું કૃષ્ણ છું, અને પાંડવોમાં હું પાંડવ શ્રેષ્ઠ અર્જુન એટલે કે તું એ હું છું. આ હકારાત્મક સ્વરૂપોની સાથે કૃષ્ણ સાથે એમ પણ જણાવે છે કે નિયમન કરનારાઓ, નિયામકો જે છે એમાં હું યમરાજ છું, સજા આપનારાઓમાં હું દંડ છું, છળ કપટ કરનારાઓમાં હું દૂત છું, હું જુગાર છું. મતલબ કે દરેક એક્સ્ટ્રીમ વસ્તુ છે એ કૃષ્ણ જે છે અહીંયા કોઈ નથી. કૃષ્ણ તોલે, કૃષ્ણને તોલે આવે એવું બીજું કશું જ અહીંયા નથી. કૃષ્ણ એ પરમ સત્ય છે. અને આ સાથે ફરી એકવાર માફ કરજો, બહુ વધારે થઈ ગયો છતાં પણ કયા વગર રહી નથી શકતી કે મહેતાજી એમ કહે છે કે અહીંયા કોનાથી કૃષ્ણ તોલે, આ જગતમાં બધે જ કૃષ્ણ છે અને કૃષ્ણ વગર કંઈ નથી. ફરી એકવાર ઈશાવાસ્યમ ઇદમ સર્વ. આ સર્વે સર્વ જે ઉપનિષદો છે એ ગીતાજીના આધાર સ્થાનો છે. પ્રાતઃસ્મરણીય સ્વામી વિવેકાનંદ જણાવે છે કે ઉપનિષદો એ ભાગ છે અને ગીતાજી એમાંથી ચૂંટી કાઢવામાં આવેલા કેટલાક પુષ્પો છે. વૈદિક કાળ જ્યારે વેદો રચાયા ત્યારે કેટલીક ગેરમાન્યતાઓ કે કુરિવાજો કહી શકાય તો એ પ્રકારનો માહોલ સર્જાયો. ધર્મમાં થોડી અવૈજ્ઞાનિકતા પ્રવેશી. પણ ઉપનિષદ કાળ એવો આવ્યો જ્યારે ધર્મએ વિજ્ઞાનનું સ્વરૂપ ધારણ કર્યું. આજે પણ ઉપનિષદના ઘણા બધા એવા શ્લોકો છે જેને વૈજ્ઞાનિકો પોતાના રિસર્ચ માટે બેઝ ગણે છે. એવા ઘણા બધા શ્લોકો છે. અને ચેતના, ચૈતન્ય, ટર્મિનોલોજી જુદી છે પણ ઉર્જા, ચેતના, વિજ્ઞાન એને ઉર્જા કહે છે, ઉપનિષદ એને ચેતના આવા નામ આપે છે. પણ અંતે તો હેમનું હેમ હોય. તો આ ઉપનિષદો છે એ સંપૂર્ણપણે ધર્મનું એક વૈજ્ઞાનિક સ્વરૂપ છે. અને ગીતા મહાત્મ્ય એમ જણાવે છે કે સર્વોપનિષદો ગાવો. સર્વ ઉપનિષદ એ ગાય છે. દોગ્ધા ગોપાલનંદન, એને દોહનાર ગોવાળ એ કૃષ્ણ છે. પાર્થો વત્સ, પાર્થ અર્જુન એ વાછરડું છે. સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. અને આ કૃષ્ણએ ઉપનિષદ રૂપી ગાયનું જે દોહન કરી અને ગીતા રૂપી અમૃત અર્જુનને તો આપ્યું જ છે પણ ગીતાના દરેકે દરેક ભોક્તાઓને આપ્યું છે. તો જેવી રીતે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માએ ઉપનિષદોના અમૃત સ્વરૂપે આપણને શ્રીમતા ભગવતા ગીતા આપી. હું કહીશ કે શ્રી નરસિંહ મહેતાજીએ પણ આ ગીતાજીનું દોહન કરી અને એને સરળ અને સહજ શબ્દોની સરિતા રૂપે એમના પદમાં આપી છે. એમણે આપણા પ્રત્યે, કૃષ્ણએ અર્જુન પ્રત્યે દાખવ્યો હતો
કૃષ્ણ વચ્ચેનું એકત્વ આપણે હવે પ્રત્યક્ષ સ્વરૂપે જોઈ શકીએ. આપણા મનમાં બંનેની જે છબી જુદી જુદી છે, એ કદાચ મગજ ચિત્રોની ભાષા સમજે છે એટલે જુદી રહેવાની. કૃષ્ણ વાંસળી વાળો જ રહેવાનો અને નરસિંહ કરતાલ વાળા જ રહેવાના. પણ અંદરથી એ ભાવ જગાવીએ કે આ ચિત્ત અને ચૈતન્ય બંને એક થઈ ચૂક્યા છે અને હવે વારો આપણો છે. મહેતાજીએ ચીંધેલા માર્ગે ભલે અંતિમ તત્વ સુધી કદાચ ન પહોંચી શકીએ તો પણ શક્ય એટલા આગળ વધતા રહીએ. અને શ્રી મહેતાજીને અર્જુને જેટલા હદે કૃષ્ણ માટે સમર્પણ ભાવ ધારણ કર્યો હતો, આપણે એ હદનો સમર્પણ ભાવ શ્રી મહેતાજી માટે ધારણ કરીએ. એમના ચરણમાં શરણ લઈશું ને તો પણ નિશ્ચિતપણે પરમાત્માની પહેલે વાર ઉતરીશું. દુનિયાનો તમામ ઈશ્વર આપ સર્વે પર અમી દ્રષ્ટિ વસાવતું રહે, એ જ અભ્યર્થના સાથે મારો જે નાનકડો અભ્યાસનો વ્યાપ હતો એને આપની સમક્ષ ખુલ્લો મૂકી અને આપ સર્વેના આશીર્વાદ ઈચ્છું છું. વંદે માતરમ.